આ મહિનાનું ભાડું લાવો 10,000. અરે મમ્મી આ કેવી વાત કરો છો? પોતાના ઘરમાં કોઈ થોડું ભાડું આપે? આ ઘરમાં રહેવું હોય ને તો ભાડું આપવું પડશે. આ ઘર મારું છે એટલે હું ભાડું લઈ શકું છું. અરે મમ્મી શું થઈ ગયું છે? બધું બરોબર તો છે ને? બધુંય બરાબર જ છે, પણ મારાય ખર્ચા છે એટલે તમારે ભાડું તો આપવું જ પડશે. અમારે ભાડું તો આપવાનું હોય તો અમે અહીંયા શું કામ ને રહીએ? શાંતિથી બીજે જ ન રહીએ? હું તમને પહેલા જ કહેતી હતી કે આમની સાથે નથી રહેવું, અલગ રહીએ આપણે શાંતિથી. હા તો જાઓ બહાર જઈને પૂછી આવો. 20,000 ભાડું હાલે છે બધે, હું તો 10,000 જ લઉં છું. અરે મમ્મી શું થઈ ગયું છે? અને હવે આપણા પોતાના ઘરમાં જ રહેવાનું, મારે ભાડું આપવાનું? ભાડું લેવાનું કારણ તું નથી, તારી વહુ છે, એટલે એના હિસાબે મારે ભાડું લેવું પડે છે. તારી વહુ છે ને એ દીકરાને માથી અલગ કરવા માંગે છે. મનીષા, સેલરી આવી ગઈ છે આ મહિનાની, તો હું વિચારું છું કે આ મહિનાનું કરિયાણું લઈ આવું. સાંભળો, હું એમ કહું છું કે ખાલી તમે છે ને કરિયાણું જ લઈને આવજો, ઘરમાં ફાલતુના પૈસા દેવાની જરૂર નથી. ફાલતુના પૈસા એટલે? આ તમે તમારા મમ્મીને 3,000 રૂપિયા આપો છો, એ બધું દેવાનું બંધ કરો ને સેવિંગ કરો તો કંઈક કામ આવશે. અરે મારા મમ્મી છે ઈ. ખબર છે ઈ તમારા મમ્મી છે ઈ, પણ ઘરમાં તમે કરિયાણું તો લાવો છો, હવે બીજું તો શું જોવે એને? અને આમ થાય તો આખો દિવસ પડ્યા જ રહે છે, કઈ કામ તો કરતા નથી. અરે પણ હું 3,000 જ આપું છું એમને, અને મારો પગાર તો 30,000 રૂપિયા છે. અને એમાં તો શું થઈ ગયું એમ? અને તને ખબર તો છે ને કે ઈ ક્યાં એટલું બધું કાંઈ બહાર જાય છે, ખર્ચા કરે છે, એમ નાના મોટા થોડા ઘણા હોય એવા. ઈ બધું મારે નથી જાણવું, તમે બસ એને પૈસા દેવાનું બંધ કરો ને લાવો બધા પૈસા. અને અફસોસ તો એ વાતનો છે કે તું તારી વહુનું કેવું માનીને મને જે પૈસા આપતો તો, મારા ખર્ચા આપતો તો, એ ખર્ચાના એ બધું તે બંધ કરી દીધું. અને તોય મને દુઃખ એમ થયું કે તું તારી વહુની વાત માનીને મને ક્યાંય ગણતો નથી. અને જો પૈસાની વાત હોત ને તો હું બીજાને આ ઘર ભાડે આપીને 20,000 લઈ શકે, પણ મેં એવું ન કર્યું. અને એટલે જ તમને ભાડે આપું છું કે આપણે અલગ તો ન થઈએ, અને તમે ઘરમાં ને ઘરમાં રહ્યો ને મારે તે આવક થઈ જાય. અને આજ સાંજ સુધીમાં મને 10,000 ભાડું આપી દેજે. જોયું ને તમારા મમ્મી કેટલું સંભળાવીને ગયા? તને હજી એવું લાગે છે કે મમ્મી બધું સંભળાવીને ગયા છે? મમ્મી સંભળાવીને નહીં, મમ્મીએ સાચું કીધું છે કે હું તારી વાત માનવા માંડ્યો ને એટલે મમ્મી હવે દૂર થતા ગયા છે. મમ્મીને કાંઈ આપણે ઘરમાં ગણતા જ નથી. આજે તો તે ખાલી પૈસા માટે ના પાડી અને મેં માની લીધી કે પૈસા આપવાનું બંધ કરી દીધું. કાલે ઉઠીને તું એમ કે હવે એને ઘરમાંથી કાઢી મૂકો, તો મમ્મી મારાથી દૂર થઈ જાય ને. અને આજ પછી એવી એક પણ વાત ન કરતી જેથી ઘરમાં પ્રોબ્લેમ આવે. અને પરિવાર બનાવતા ન આવડતું હોય ને તો એને જોડતા શીખો, તોડતા નહીં. નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર અમે એવું કહેવા માંગીએ છીએ કે જ્યારે માતા પિતા પોતાના દીકરા દીકરીને મોટા કરે છે, સારી એવી સ્કૂલમાં, સારી એવી કોલેજમાં, અલગ અલગ જગ્યાએ પૂછપરછ કરીને દરેક જગ્યાએ સારું આપવાનું એ ટ્રાય કરતા હોય છે. પણ જ્યારે એ જ દીકરા અને એ જ દીકરી જ્યારે મોટા થાય છે અને એના લગ્ન થઈ જાય છે ત્યારે પોતાનો સંસાર, પોતાનું બધું મહત્વ વધારે આપે છે અને માતા પિતાને મહત્વ ઓછું કરી દે છે. એટલે કે એની અંદર એ ઝીણી ઝીણી બાબતો જેમ કે પૈસા, ઘરની બધી વસ્તુઓ કે કોઈ પણ રીતે એના ખર્ચા, દરેક વસ્તુ હવે અલગ અલગ જોવા માંડતા હોય છે કે આ અમારું છે, આ તમારું છે. તો એવું ન કરવું જોઈએ. અને માતા પિતાને એમનો ખર્ચો, એમને જે વસ્તુ જોઈતી હોય એ બધી લાવી દેવી જોઈએ જેમ એ પહેલાં કરતા હતા. અને તમારી એવી ફરજ છે કે એમને છેક સુધી સાચવવા અને સારામાં સારી વસ્તુ આપી જેમ એમણે તમને સારામાં સારી વસ્તુ આપી છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.